હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર. મિત્રો, પૂર્વેના વિડીયોની અંદર આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતે મેળવી શકાય એના સૂત્રની સમજણ અને એના પર આધારિત સ્વાધ્યાય 14.3ના દાખલા નંબર 1 માં આપેલ વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 14.3ના દાખલા નંબર 2 અને એની આગળના દાખલાઓની ચર્ચા કરીશું. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 2. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો. મિત્રો, આપણે દાખલા નંબર 1ની અંદર જોયું કે આપણને દરેક વર્ગ અંતરાલની સાથે સાથે દરેક વર્ગ અંતરાલને અનુરૂપ આવૃત્તિ આપેલી હતી. અહીંયા આપણને 10 થી 20ના વર્ગની આવૃત્તિ એક્સ આપેલી છે, જે અજ્ઞાત આવૃત્તિ છે. એ જ રીતે 40 થી 50ના વર્ગની આવૃત્તિ વાય, જે અજ્ઞાત છે. આપણે એની કિંમત શોધવાની છે. તો મિત્રો, આવૃત્તિ અને વર્ગો આપેલા હોય તો આપણે મધ્યસ્થ કેમ શોધવો એ દાખલા નંબર 1ની અંદર સમજી ગયા હતા. હવે અહીંયા આપણે મધ્યસ્થ આપેલો હોય અને અજ્ઞાત આવૃત્તિ એક્સ અને વાયના મૂલ્ય કઈ રીતે શોધવા એ આપણે દાખલા નંબર 2ની મદદથી સમજીએ. તો જોઈએ મિત્રો, આપણે સૌથી પહેલાં આવૃત્તિનો સરવાળો કરીએ, જેને સિગ્મા એફઆઈ કહીએ છીએ. તો સરવાળો કરીએ તો 5 + 20 એટલે 25 ને 15 40 ને 5 45. તો 45 + એક્સ + વાય મળ્યું. જ્યારે કે આપણને દાખલાની અંદર કહી દીધું છે કુલ આવૃત્તિ 60 છે. એટલે કે સિગ્મા એફઆઈ આપી દીધો છે 60. તો સૌથી પહેલું કામ છે એ આપણે આનું કિંમત છે એને સરખાઈ દેવાની. અહીંયા સિગ્મા એફઆઈ મેળવો 45 + એક્સ + વાય, જ્યારે કે આપણને કહી દીધું છે કે કુલ આવૃત્તિ 60 છે, એટલે કે સિગ્મા એફઆઈ 60 છે. તો આ સિગ્મા એફઆઈ અને આ સિગ્મા એફઆઈની કિંમતોને સરખાવવાની. તો શું થઈ જશે? 60 = 45 + એક્સ + વાય. આઈ સિગ્મા એફઆઈ છે, આઈ સિગ્મા એફઆઈ છે, મતલબ બે કુલ આવૃત્તિ છે. તો આનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે 45 આ બાજુ આવ્યું એટલે 60 - 45 થયું, એટલે આપણને મળ્યું એક્સ + વાય = 15. આ આપણું પહેલું સમીકરણ થયું. મિત્રો, આ રીતે અજ્ઞાત આવૃત્તિ શોધવાની હોય ત્યારે પહેલાં કુલ આવૃત્તિ ઉપરથી આ પ્રકારે આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણ મેળવી શકીએ. હવે મિત્રો, મધ્યસ્થ આપી દીધું છે તો આપણે સંચયી આવૃત્તિ મેળવી દઈએ દરેક વર્ગની. તો આની સંચયી આવૃત્તિ 5, આની થઈ જશે 5 + એક્સ, આની થઈ જશે 20 ને 5 25 + એક્સ. એ જ રીતે 25 + 15 એટલે 40 + એક્સ. એ જ પ્રકારે 40 + એક્સ + વાય. 5 ઉમેરીએ તો 45 + એક્સ + વાય મળ્યું. તો અહીંયા કુલ આવૃત્તિ અને છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ બે સમાન થઈ જાય છે. મિત્રો, આપણે આ પૂર્વેના દાખલાની અંદર પણ એ જોયું હતું કે એ બંને સરખી થઈ જવી જોઈએ. હવે મિત્રો, આપણે મધ્યસ્થનો વર્ગ મેળવવો પડે. તો મધ્યસ્થ છે એ 28.5 આપ્યું છે. તો આપણે મધ્યસ્થનો વર્ગ કેટલો થશે? મધ્યસ્થ વર્ગ કયો થશે? 28.5. તો 28.5 છે આમાં ક્યાં આવેલા છે?
આપણે n/2 ઉપરથી એ મેળવી શકીએ, પરંતુ મિત્રો અહીંયા 30 આવૃત્તિ સંચય આવૃત્તિમાં ક્યાં થશે એ આપણને નહીં ખબર પડે. પરિણામે આપણને મધ્યસ્થ આપી દીધો છે તો આપણે એનો જ ઉપયોગ કરીશું. 28.5 તો 28.5 આમાં ક્યાં આવે તો 20 થી 30 આવે, એટલે મધ્યસ્થનો વર્ગ થઈ ગયો 20 થી 30. તો આપણને એના ઉપરથી L મળી જશે. L બરાબર 20, N બરાબર કુલ આવૃત્તિ 60 જે આપણને આપેલી છે, CF એટલે મધ્યસ્થના વર્ગના પૂર્વેના વર્ગની સંચય આવૃત્તિ એટલે 5 + x થશે. આ આપણું CF થઈ જશે. તો CF બરાબર 5 + x થશે. સામાન્ય આવૃત્તિ F તો મધ્યસ્થના વર્ગની સાદી આવૃત્તિ એટલે આ 20 છે એ F થઈ જશે. તો F બરાબર 20 અને વર્ગ લંબાઈ H બરાબર 20 થી 30 એટલે 10 વર્ગ લંબાઈ થશે. હવે મિત્રો મધ્યસ્થના સૂત્રની અંદર કિંમત મૂકીએ. M બરાબર L પ્લસ n/2 માઇનસ CF બાય F ગુણ્યા H. તો આપણી પાસે એમની કિંમત છે તો એ મૂકી દઈએ. 28.5 બરાબર L એટલે 20 વત્તા n/2 એટલે 60/2 એટલે 30 માઇનસ CF એટલે 5 + x છેદમાં F એટલે 20 ગુણ્યા H એટલે 10. તો મિત્રો આ પ્રકારની જ્યારે કિંમતો મળે ત્યારે હવે આમાં સાદુરૂપ આપવાની પ્રક્રિયામાં પહેલાં Lની કિંમતને આપણે આ બાજુ લઈ આવશું. તો શું થઈ જશે? 28.5 માઇનસ 20, 28.5 માઇનસ 20 બરાબર અહીંયા વધ્યું 30, આ કૌંસ છોડી દઈએ અંદરનો, તો -5 - x છેદમાં 20 ગુણ્યા 10. તો આ રીતે 10 દુ 20 થઈ જશે. તો હવે સાદુરૂપ આપીએ તો 28.5 માઇનસ 20 એટલે થઈ ગયું 8.5 બરાબર 30 - 5 એટલે 25 ઓછા x છેદમાં 2. 2 છે એ આ બાજુ આવ્યા તો 8.5 ગુણ્યા 2 એટલે થઈ ગયું 17 બરાબર 25 ઓછા x. તેથી x બરાબર 25 ઓછા 17 માટે આપણને મળ્યું x બરાબર 8. આ રીતે xની કિંમત મળી. હવે મિત્રો અહીંયા આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યું હતું. x + y બરાબર 15 એ આપણું પહેલું સમીકરણ હતું. એમાં આપણે કિંમત મૂકીએ. સમીકરણ 1માં xની કિંમત મૂકતા તો સમીકરણ 1 શું થઈ જશે? x એટલે 8 વત્તા y બરાબર 15. તેથી y બરાબર 15 ઓછા 8. તેથી મળ્યું y બરાબર 7. તો આ રીતે અજ્ઞાત આવૃત્તિ x અને yની કિંમત આપણે મેળવી શકીએ. મિત્રો બહુ સરળ સમજૂતી છે. મિત્રો તમને સમજાયું હશે. સૌથી પહેલું કામ છે એ આપણે કુલ આવૃત્તિ ઉપરથી સમીકરણ બંને અજ્ઞાત આવૃત્તિનો સરવાળો આપણને મળશે, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દઈશું. પછી મધ્યસ્થ આપેલો છે એના ઉપરથી આપણે
મધ્યસ્થનો વર્ગ નક્કી કરી દઈશું અને પછી મધ્યસ્થના સૂત્રની અંદર કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ એટલે આપણને કોઈ એક ચલની કિંમત મળે અથવા દ્વિચલ સુરેખ સમીકરણ મળે તો આપણે એનો ઉકેલ મેળવતા શીખી ગયા છીએ. એ રીતે પણ આગળ ઉકેલ મેળવી શકાય. તો અહીંયા આપણને એક્સની કિંમત મળી અને સમીકરણ 1માં મૂક્યું તો આપણને બીજું અજ્ઞાત વાયની કિંમત મળે છે. તો આ રીતે મિત્રો આપણે જોયું સ્વાધ્યાય 14.3ના દાખલા નંબર 2ની અંદર મધ્યસ્થ આપેલો હોય તો અજ્ઞાત આવૃત્તિની કિંમત કઈ રીતે મેળવી શકાય. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 3. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. તો મિત્રો હવે આપણને અહીંયા આવૃત્તિ વિતરણ આપેલું છે. ઉંમર વર્ષમાં 20થી ઓછી ઉંમરની પોલિસી ધારકોની સંખ્યા 2 છે. 25થી ઓછી, જેમાં 20થી ઓછીવાળી પણ આવી ગઈ. તો આ રીતનું આવૃત્તિ વિતરણ આપેલું છે. પરંતુ અહીંયા જે વર્ગો છે એથી ઓછા પ્રકારના વર્ગો છે. એટલે 25થી ઓછા 6, 30થી ઓછા 24, 35થી ઓછા 45 એમ 60થી ઓછી ઉંમર ધરાવતી કુલ વ્યક્તિઓ 100 છે. એટલે આ છે એ સંચય આવૃત્તિ થઈ મિત્રો. હવે આપણે એના ઉપરથી પહેલાં તો સાદું આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે. તો સૌથી પહેલાં 20થી ઓછી, હવે 18 વર્ષથી વધુ હોય એવી જ વ્યક્તિને આપી છે. એટલે 18થી 20 વાળી ઉંમર ધરાવતી વ્યક્તિઓ 2 છે. તો આપણે પહેલો વર્ગ છે એ 15થી 20નો લઈ શકીએ, પરંતુ અહીંયા આપણે 20થી ઓછો એમ જ લઈએ. 20થી ઓછી તો એવી પોલિસી ધારકોની સંખ્યા છે 2 છે, જે આ સંચય આવૃત્તિ છે. હવે ત્યાર પછી 25થી ઓછી, એમાં 20થી ઓછી વાળી પણ આવી ગઈ. તો આપણે 20 અને 25ની વચ્ચે કેટલા જણા છે? તો અહીંયા આપણે વર્ગ અંતરાલ લઈએ 20થી 25નો. એટલે 20થી ઓછામાં 2 હતા અને 25થી ઓછી ઉંમરવાળા કુલ 6 હતા, જેમાં 20થી ઓછાવાળા 2 બાદ કરી નાખીએ તો 20થી 25ની વચ્ચે 4 થયા. એનો અર્થ એ થયો મિત્રો કે 6 ઓછા 2 બરાબર 4 થશે. તો આ છે એ સાદી આવૃત્તિ થઈ. જ્યારે કે અહીંયા પોલિસી ધારકોની સંખ્યા છે સંચય આવૃત્તિ છે, તો આપણે પહેલાં એ જ દર્શાવી દઈએ. તો 6 પછી 24, 45, 78 આ આપણને આપેલી છે પોલિસી ધારકોની સંખ્યા, જે આપણા માટે સંચય આવૃત્તિ છે. તો એ પહેલાં દર્શાવી દઈએ. હવે મિત્રો 20થી ઓછા વાળે 2, તો એની સાદી આવૃત્તિ પણ 2 થશે. હવે 20થી 25ના વર્ગમાં કુલ સંચય આવૃત્તિ 6 છે, તો 6 - 2 એટલે થઈ જશે 4. હવે 30થી ઓછા, તો આપણે 25 સુધીના આવી ગયા, એટલે હવેનો વર્ગ અંતરાલ થશે 25થી 30 વાળો. તો 25થી 30ની વચ્ચે કેટલા હશે? 30થી ઓછા હોય એવા કુલ 26 જણા છે, પણ એમાં 25 સુધીના આવી ગયા એટલે 6 બાદ કરી દઈએ તો 24 - 6 એટલે થઈ જશે 18. એ જ રીતે 30થી 35માં હવે દરેક વખતે બાદબાકી નહીં દર્શાવીએ, તો 45 - 24 એટલે આપણને મળશે 21. એ જ રીતે 35થી 40માં, તો 40થી ઓછાવાળા 78 છે, 35થી ઓછાવાળા 45 છે, તો 35 અને 40ની વચ્ચે કેટલા છે? તો 78માંથી 45 બાદ કરીએ એટલા થશે,
એટલે 78 - 45 તો થઈ જશે એની બાદબાકી 33. એ જ રીતે 40 થી 45 સમજાય છે મિત્રો? તો 45 થી ઓછાવાળા કુલ 89 જણા છે અને 40 થી ઓછાવાળા કુલ 78 છે. તો આ બેની વચ્ચે કેટલા હોય? તો કે 89 માંથી 78 બાદ કરો એટલા, એટલે 89 ઓછા 78 એટલે આપણને મળ્યા 11. એ જ રીતે 45 થી 50 તો 92 - 89 એટલે 3. એવી રીતે 50 થી 55 તો 98 - 92 એટલે 6 અને 55 થી 60 ની વચ્ચે 100 - 98 એટલે કે કુલ 2. અહીંયા આપણે સિગ્મા એફઆઈ કરીએ તો પાછા 100 થઈ જાય. 2 4 18 21 33 11 3 6 2 તો એનો સરવાળો કરીએ તો આપણને કુલ 100 મળે. આ 4 18 21 એ કેમ આવ્યું? તો આ રીતે બાદબાકી 6 માંથી 2 24 માંથી 6 45 માંથી 24 78 માંથી 45 આ બાદબાકી કરતા ગયા. તો એ રીતે આપણને આ જે મળ્યું એ સાદી આવૃત્તિ છે, જેને આપણે એફઆઈ કહીએ. આ પોલિસી ધારકોની જે સંખ્યા છે સંચય આવૃત્તિ છે. તો મિત્રો મધ્યસ્થ મેળવવા માટે આપણે કીધું છે મધ્યસ્થ ઉંમર શોધો, તો મધ્યસ્થ મેળવવા માટે સંચય આવૃત્તિ પણ જોઈએ. તો હવે સૌથી પહેલું કામ તો મધ્યસ્થનો વર્ગ મેળવવાનું છે. તો મિત્રો મધ્યસ્થનો વર્ગ કઈ રીતે નક્કી થાય? તો એના માટે n/2 મેળવવું પડે. n એટલે કુલ આવૃત્તિ, કુલ આવૃત્તિ છે 100, તો 100/2 એટલે મળ્યું 50. આ 50 છે એ શેમાં જોવાનું? સંચય આવૃત્તિમાં જોવાનું. સંચય આવૃત્તિમાં 50 ક્યાં આવે? તો કે 45 થી વધારે 78. તો આ વર્ગની અંદર 50 આવે છે, માટે આ વર્ગ 35 થી 40નો વર્ગ છે એ આપણો મધ્યસ્થનો વર્ગ થયો. માટે આપણે અહીંયા લખી નાખીએ મધ્યસ્થનો વર્ગ એ 35 થી 40નો થશે. હવે મિત્રો મધ્યસ્થના વર્ગ ઉપરથી આપણે એલ શોધીએ. તો એલ બરાબર મધ્યસ્થના વર્ગની અધસીમા એટલે 35. ત્યાર પછી એન બરાબર આપણને 100 આવૃત્તિ આપેલી છે. સીએફ એટલે મધ્યસ્થના વર્ગની સંચય આવૃત્તિ પૂર્વેની સંચય આવૃત્તિ એટલે 45. 45 છે એ આપણું સીએફ થયું. સમજાય છે મિત્રો? ત્યાર પછી સાદી આવૃત્તિ એફ, તો મધ્યસ્થના વર્ગની સાદી આવૃત્તિ એટલે આ 33 જે આપણા માટે એફ થશે. અને એચ બરાબર મધ્યસ્થના વર્ગની વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ 5 છે. તો હવે મિત્રો મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. એમ બરાબર L પ્લસ n/2 માઇનસ CF/F ગુણ્યા H. L બરાબર 35 વત્તા n/2 એટલે 50, 50 માઇનસ CF એટલે 45 છેદમાં F, F એટલે 33 ગુણ્યા H એટલે 5. તો મિત્રો સાદુરૂપ આપીએ 35 વત્તા 50 ઓછા 5, 50 ઓછા 45 એટલે 5, 5/33 ગુણ્યા 5 તો થઈ ગયું 35 વત્તા 5 ગુણ્યા 5 25 છેદમાં 33. તો 25/33 કરીએ તો આપણને મળે 0.75 અથવા 76 એમ લખી શકાય, કારણ કે 7575 છે. તો આનો સરવાળો કરીએ એટલે 35.75 અથવા 76
તો આ આપણો મધ્યસ્થ થશે મિત્રો. m બરાબર 35.75 અથવા 7.6. તો એ શું હતું મિત્રો? મધ્યસ્થ ઉંમર છે એ શેમાં છે? વર્ષમાં છે. માટે આપણે અહીંયા કહી દઈશું વર્ષ. તો મધ્યસ્થની ઉંમર m બરાબર 35.75 અથવા 7.6 બેમાંથી કોઈ પણ લખી શકાય, કારણ કે અહીંયા 25/33 એટલે 0.757 આવે. તો અહીંયા ત્રીજો અંક દૂર કરીએ તો અહીંયા 6 પણ લખી શકાય મિત્રો. તો આ રીતે આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 4માં એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. મિત્રો, અહીંયા આપણને એક સૂચન કરવામાં આવેલું છે કે મધ્યસ્થ શોધવા માટે માહિતીને સતત વર્ગોમાં ફેરવવાની જરૂર છે, કારણ કે આપણું જે મધ્યસ્થનું સૂત્ર છે એ સતત વર્ગો માટેનું સૂત્ર છે. માટે સતત વર્ગોમાં ફેરવીએ તો આપેલી જે માહિતી છે એમાં વર્ગો 118થી 126, 127થી 135 આ પ્રકારે આપેલા છે. તો આપણે જ્યારે એને સતત વર્ગોમાં રૂપાંતરિત કરીએ તો વર્ગો આવા થઈ જશે 117.5થી 126.5, 126.5થી 135.5. એ રીતે છેલ્લો વર્ગ થઈ જશે 171.5થી 180.5. પરંતુ મિત્રો, અહીંયા આપણને સૂચન કર્યું છે. ક્યારેય સૂચન કરવામાં ન આવેલું હોય તો પણ આપણે ધ્યાનમાં રાખીશું કે આપેલા વર્ગો છે એ કઈ રીતના વર્ગો છે. અહીંયા જુઓ મિત્રો, 118થી 126, 26 પછી સીધું 27 અહીંયા છે. જ્યારે સતત વર્ગની અંદર અહીંયા પ્રથમ વર્ગની જે ઉર્ધ્વ સીમા હોય એ જ પછીના વર્ગની અધસીમા થવી જોઈએ. એટલે અહીંયા 126 વર્ગ પૂરો થતો હોય તો અહીંયા 126થી શરૂ થાય. અહીંયા એવું બનતું નથી, પરંતુ શું થાય છે, બંને વચ્ચે એકનો તફાવત છે. 126 પછી 127, એવી રીતે 135 પછી 136. આ રીતે જ્યારે એકનો તફાવત હોય ત્યારે આપેલા વર્ગોને સતત વર્ગોમાં ફેરવવા હોય તો અધસીમામાંથી અડધું બાદ કરવાનું અને ઉર્ધ્વ સીમાની અંદર અડધું ઉમેરવાનું. એટલે એને સીમા બિંદુઓવાળા વર્ગો કહેવામાં આવે છે મિત્રો. પરંતુ સીમા બિંદુઓની ચર્ચા આપણે થિયરીમાં કરવામાં આવેલ નથી. તો આપણે સીધા એને સતત વર્ગોમાં કેમ ફેરવવા એ અહીંયા સમજી લઈએ. તો જ્યારે આવો એકનો તફાવત હોય, કોઈપણ વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધસીમા વચ્ચે જ્યારે એકનો તફાવત હોય ત્યારે અડધું અધસીમામાંથી બાદ કરવાનું અને ઉર્ધ્વ સીમામાં અડધું ઉમેરવાનું. એટલે 118માંથી અડધું બાદ કરીએ એટલે થઈ ગયું 117.5 અને 126માં અડધું ઉમેરીએ એટલે થઈ ગયું 126.5. એ જ રીતે જુઓ મિત્રો, અહીંયા 127માંથી અડધું બાદ કરો એટલે 126.5 અને એ જ રીતે 135માં અડધું ઉમેરો એટલે 135.5 થશે. તો હવે આ વર્ગો છે એ સતત થઈ ગયા. પ્રથમ વર્ગનું જે ઉર્ધ્વ સીમા છે એ પછીના વર્ગની અધસીમા થઈ ગઈ. તો આ રીતે જ આપણે ત્યાર પછીનો વર્ગ 135.5થી 144.5, એ રીતે 144.5થી 153.5. સમજાયું મિત્રો? આ રીતે આપણે સતત વર્ગો બનાવી શકીએ. એના માટે આપણને દરેક વખતે દાખલાઓમાં સૂચન કરવું જરૂરી નથી. 162.5થી 171.5 અને 171.5થી 180.5.
તો આ રીતે જ્યારે એકનો તફાવત હોય ત્યારે અધઃ સીમામાંથી અડધું બાદ કરવાનું અને ઉર્ધ્વ સીમામાં અડધું ઉમેરવાનું. હવે બાકીની વસ્તુ દરેક દાખલામાં જે કરીએ છીએ એ જ કરવાની છે. આપેલ વર્ગોની સામાન્ય આવૃત્તિ અહીંયા 3, 5, 9, 12, 5, 4, 2 આપેલી છે, જે કુલ આવૃત્તિ સિગ્મા એફઆઈ બરાબર 40 થશે, કારણ કે 40 પાંદડાઓની માહિતી અહીંયા આપેલી છે. તો હવે સંચય આવૃત્તિ લઈએ. તો પહેલા વર્ગની જે સાદી આવૃત્તિ એ જ સંચય આવૃત્તિ થશે. બીજા વર્ગમાં ઉમેરીએ 5 + 3 એટલે 8, 8 + 9 એટલે 17, 17 + 12 એટલે 29, 29 + 5 તો 34, 34 + 4 38 અને 38 + 2 એટલે છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ 40 થઈ જશે. હવે મિત્રો આપણે મધ્યસ્થની લંબાઈ શોધવાની છે. તો મધ્યસ્થની લંબાઈ શોધવા માટે આપણે સૌથી પહેલું કાર્ય શું કરીએ છીએ તો કે n/2 મેળવીએ. તો n બરાબર કુલ આવૃત્તિ જે અહીંયા 40 આપેલી છે. તો 40/2 એટલે 20 મળે. તો આ 20 સંચય આવૃત્તિમાં જોઈએ. સંચય આવૃત્તિમાં 20 ક્યાં આવશે તો અહીંયા આવશે. તો આનો જે વર્ગ છે એ આપણો મધ્યસ્થનો વર્ગ થઈ જશે. માટે મધ્યસ્થનો વર્ગ એ થઈ જશે 144.5 થી 153.5, કારણ કે 20 એ સંચય આવૃત્તિમાં અહીંયા 29માં સમાવિષ્ટ છે. માટે 144.5 થી 153.5ની અંદર આપણું મધ્યસ્થ આવેલો છે. એટલે મધ્યસ્થનો વર્ગ આપણો આ થઈ ગયો. હવે એના ઉપરથી આપણે બાકીની માહિતીઓ મેળવી દઈએ. એલ બરાબર એનું અધઃ સીમા તો 144.5. ત્યાર પછી એન આપણને આપેલું છે એન બરાબર 40. એ જ રીતે CF તો આપેલા વર્ગની પૂર્વેના વર્ગની સંચય આવૃત્તિ એટલે 17. આ 17 છે એ CF થઈ જશે. એ જ રીતે સાદી આવૃત્તિ F તો આપેલા વર્ગની સાદી આવૃત્તિ તો F બરાબર થઈ જશે 12. અને એ જ રીતે H જે વર્ગ લંબાઈ છે તો 144.5 થી 153.5 એટલે કે કુલ 9 વર્ગ લંબાઈ થશે. હવે આપણે મધ્યસ્થના સૂત્રમાં કિંમત મૂકીએ. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF/F ગુણ્યા H. તો L 144.5 વત્તા n/2 એટલે 20 માઇનસ CF એટલે 17 છેદમાં F એટલે 12 ગુણ્યા H એટલે 9. તો હવે મિત્રો આનું સાદુરૂપ આપીએ તો 144.5 વત્તા 20 ઓછા 17 એટલે થઈ ગયું 3/12 ગુણ્યા 9 તો થઈ ગયું 3 × 4 = 12. તો આપણે મળ્યું 144.5 વત્તા 9/4. તો મિત્રો 9/4નું સાદુરૂપ થશે 2.25 એટલે 144.5 વત્તા 2.25. માટે આપણો મધ્યસ્થ m બરાબર આ બંનેનો સરવાળો કરીએ તો થઈ જશે 146.75 આટલા મિલી
મીટરની લંબાઈ થશે. આપણને કીધું છે મધ્યસ્થની લંબાઈ, તો પાંદડાની મધ્યસ્થ લંબાઈ છે એ 146.75 મિલીમીટર થશે. સમજાયું મિત્રો? તો આ જ રીતે તમે પણ તમારી નોંધપોથીની અંદર આ બધા દાખલાઓને વ્યવસ્થિત રીતે નોંધી લેશો મિત્રો, અને પુનરાવર્તન કરતા રહેજો. સ્વસ્થ રહેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે આગળ દાખલા નંબર 5 અને એના પછીના દાખલાઓ જોશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.